તો વલસાડમાં ધરમપુરમાં ધારાસભ્યને રજૂઆત કરવા માટે ગયેલા લોકો સાથે ગેરવર્તન થયું છે। ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ આ દાદાગીરી કરી છે। 45 ગામોના સરપંચ તલાટી મંડળ સાથે ગેરવર્તન, ફરિયાદ સાંભળવાની જગ્યાએ ફરિયાદીઓને કાઢી મૂક્યા છે। લોકોએ નિખિલ ભંડારી સામે કાર્યવાહીની માંગ કરી છે। તો આપ જુઓ, 45 ગામોના સરપંચ તલાટી મંડળ સાથે આ ગેરવર્તણૂક કરવામાં આવી છે। નિખિલ ભંડારીએ આ ગેરવર્તન કર્યું છે। ધારાસભ્યને રજૂઆત કરવા માટે લોકો ગયા હતા। ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ દાદાગીરી કરી હતી અને આ વિડીયો પણ સામે આવ્યો છે। સંવાદદાતા ઉમેશ પટેલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, રજૂઆત કરવા માટે લોકો ગયા હતા, રજૂઆત તો સાંભળી નહીં પરંતુ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। શું રજૂઆત હતી તેમની ને શું વિગતો? ધરમપુર તાલુકાના જે 45 ગામના જે સરપંચો અને જે તલાટીઓ છે તે પોતાની જે માંગણીઓ છે તે લઈને જે ધરમપુર તાલુકાના જે ધારાસભ્ય અરવિંદ પટેલ છે, અરવિંદ પટેલના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ત્યાં હાજર જે ધરમપુર તાલુકાના જે યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી છે, નિખિલ ભંડારી દ્વારા જે ધરમપુર તાલુકાના જે 45 ગામના જે સરપંચો અને જે તલાટીઓ છે તેઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું। તેઓને અહીં કોને બોલાવ્યા અને જે તેઓને અહીં જે કાર્યાલય છે તે કાર્યાલય છોડીને જવા માટેના જે સૂચનો કરવામાં આવ્યા હતા। જે રીતે નિખિલ ભંડારી દ્વારા જે સરપંચો છે, સરપંચો સાથે ગેરવર્તન કરાતા જે સરપંચો રોષે ભરાયા હતા અને જે ધારાસભ્ય છે તે ધારાસભ્યને જે નિખિલ ભંડારી છે તેના ઉપર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અને જે સાથે સાથે જે રીતે લોકો પોતાની રજૂઆત લઈને જ્યારે ધારાસભ્ય પર જતા હોય છે ત્યારે તેઓની રજૂઆત સાંભળવાની જગ્યાએ તેઓને ઓફિસના બહારથી જતા રહેવા માટે જે કહેવામાં આવતા જે લોકો છે તે રોષે ભરાયા હતા। જી બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ દ્રશ્યો, સરપંચો ત્યાં પહોંચ્યા હતા તેમની રજૂઆત લઈને, રજૂઆત તો સાંભળી નહીં પરંતુ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। ધરમપુર વલસાડનો આ જે વિડીયો છે સામે આવ્યો છે। અને હવે વાત કરીશું ચોમાસું ગયું નથી તેની।